શુભ દિવસે આ વર્ષના અંતિમ દિવસે જૂની યાદોને મૂકીને આવનારા નવા વર્ષના પહેલા દિવસથી સાહેબ એના જે પણ મુશ્કેલીઓ ફેસ કરી હોય એ બધી મૂકીને નવી એક ઇનિંગ ખેલવા જઈ રહ્યા છે. તો દરેકે એમને જે શુભેચ્છા પાઠવવા આમંત્રણથી ઉપસ્થિત થયા છે એવા સૌને મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અને કિરીટભાઈ કેસી ભટ્ટ સાહેબ છે ને, લગભગ હું અમદાવાદમાં ભરૂચથી આવ્યો એ પછી આવ્યો. આમ એમની સાથે મેં વધારે પડતી સર્વિસ તો નથી કરી, પણ 2 વખત એમની સાથે થયો. જીપી અમદાવાદમાં ભરૂચથી હું આવ્યો અને એ પાલનપુર કે પાટણથી આવ્યા. પછી હું છોટાઉદેપુર ગયો અને પાછી આવ્યો ત્યારે બી એ ત્યાં જ હતા અને હું ભાવનગર ગયો. અને એપ્લાઇડની અંદર એ માસ્ટર ડિગ્રી કરીને આવેલા હતા. એમાં જે કાનાણી સાહેબ હતા ને બગાડી સાહેબ પણ એ સમય હતા, દોશી સાહેબ પણ હતા ત્યારે. એટલે ભટ્ટ સાહેબની પ્રતિભાથી તો પરિચિત થઈ જવાય એમ જ હતું તરત જ. બધા જ એપ્લાઇડ સાઈડના મિત્ર વર્તુળમાં બધાને એકબીજાને ખબર જ હોય, લગભગ ટેસ્ટિંગ કરતા હોઈએ, આઈઆરજી કરતા હોઈએ. અને મિત્ર ભાવે ક્યારેય મને એવું નથી લાગ્યું કે સાહેબ ક્યાંય કોઈ પણ લેવલે પાછળ હોય, એપ્લાઇડ સાઈડ હોય કે બીજી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં. અને એમની પાસેથી કદાચ હું સિનિયર ક્લાસમાં થયો છતાં પણ એમની પાસેથી હું શીખ્યો છું ઘણું બધું. એને આપણે ડિસ્કસ અત્યારે ના કરીએ, પણ એમની પ્રતિભા ખૂબ સારી હતી. કોમ્પ્યુટરની અંદર જેમ એને પટેલે કહ્યું એમ ઘણી બધી વસ્તુ મને પણ એમના પાસેથી શીખવા મળેલી. અને ફેમિલી રિલેશન્સમાં કહું તો મારી બેબીની કંકોત્રી એમના મિસિસે કરેક્ટ કરી આપેલી, એ હજુ મને એમનો આભાર છે. તો ભટ્ટ સાહેબે કમૂરતાના સમયનો બરાબર ઉપયોગ કર્યો એવું મને લાગે છે કે કમૂરતાની અંદર ગ્રામીણ લોકો એમ કહે કે ભાઈ હમણાં રહેવા દો, કોઈ પ્રસંગો બને એમ નથી, એટલે એ પોતાના ઉત્થાન માટે સમય વાપરે હંમેશા. અને સ્કોલર હતા એટલે એમાં કંઈ કહેવાનું હોય નહીં. એમની પોતાની જીનિયસ પ્રોપર્ટી છે. તો આપણે ભલે એમનાથી સિનિયર હતા પણ છતાં એમને માન આપતા હતા. અને હર્ટ બી કોઈ દિવસ અમને લોકોને ક્યારેય ડિપાર્ટમેન્ટમાં એપ્લાઇડમાં એ વસ્તુ જોવા મળી છે કે ક્યારેય કોઈએ મનદુખ થવા નથી દીધેલા. એટલે મારી કારકિર્દી વધારે પડતું કહું તો અમદાવાદ અને ભરૂચ બાજુ વધારે લઈને પછી ભાવનગર ગયો. પણ સાહેબને બિલકુલ મારાથી ઓપોઝિટ છેડો હતો કે પાલનપુર પાટણ બાજુ હતા, પણ અમદાવાદ અમે ભેગા થયા એનો મને આનંદ છે. સાહેબની જોડે સર્વિસ કરી, જેટલી પણ સમય સર્વિસ કરી એમાં બેસ્ટ એક મિત્ર તરીકે મેં એમની સાથે કામ કર્યું છે. એમને પણ મારી સાથે કામ કર્યું છે. એમની હવે પછીની કારકિર્દી ખૂબ સારી છે. એમના બંને બાળકો ડૉક્ટર થાય છે. એમના મિસિસે વીઆરએસ લીધું, પણ હમણાં મને થોડા સમય પહેલાં ફોન આવ્યો હતો અને મેં તો એડવાઇસ કરી દીધું સાહેબ બિલકુલ એમને વીઆરએસ ના લેવડાવો, તમે રિટાયર થાઓ છો ભાઈ નિવૃત્તિથી, બંને જણા આરામથી રહો, જ્યાં રહેવાય ત્યાં સાથે રહો, એકદમ આનંદથી રહેવાશે, કોઈ પણ મુશ્કેલી આવશે નહીં. મુશ્કેલી તો આવે ને જાય, સંસારનો નિયમ છે, એમાંથી તો ઘડતર થાય છે. કદાચ સક્સેસ કરતાં અનસક્સેસ વધારે શીખવાડી જાય છે. જ્યારે આપણે ફેલ થઈએ તો એ થિયરી લગભગ યાદ રહી જાય, એનું સોલ્યુશન ક્યારે આપણે ભૂલતા નથી હોતા. એમ હવે પછીની કારકિર્દી સાહેબની ખૂબ સારી રીતે સ્વાસ્થ્ય બંનેનું, બધાનું, બાળકોનું. એટલે ઘરમાં ડૉક્ટર છે એટલે સ્વાસ્થ્ય તો સારું જ રહેવાનું જોઈએ. ના રે તમે ઇન્જેક્શન આવી નથી રાખશો, પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે એમને કોઈ જાતની દવા લેવી ના પડે. ખૂબ માનસિક લેવલ સારું, શાંત અને ઐશ્વર્ય તો મળી આવવાનું છે, પણ શરીર સૌથી વધારે અગત્યનું છે. કે જે ઉંમર પછી આપણે ખાવું હોય પણ દાંત ના હોય, હા, ફરવા જવું હોય પણ પગ ના ચાલતા હોય, તો એવું બધું ના થાય. અને ખૂબ આનંદપૂર્વકની હવે પછીની ઇનિંગ ખેલે અને નોટ આઉટ સરસ રીતે ખૂબ સારા રન કરે એપ્લાઇડ સાઈડના, એવી શુભેચ્છાઓ પાઠવું છું. અને બધાને ખૂબ આભાર વી આર પટેલ સર.